ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર અડકના મજાના મસ્તી બ્લોગમાં અને ફ્રેશ બધા તમારું સ્વાગત છે. સરસ મજાના રેડી થઈ ગયા છે અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત મજાનો વરસાદ આવે છે અને આપણે જવાનું છે ક્લાસમાં. મને બનાવે છે બેગ ને બધું ત્યાં આપણે બેગમાં જો કોથળીમાં આપણે ચોખા નાખી દેવાનું. મસ્ત મજાનો વરસાદ આવે છે. રોટલી બને છે, સાથે શાક બને છે. આપણી માટે જો મસ્ત પરોઠું બનાવ્યું છે પણ એટલા છે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. જો સરસ મજાનું કામ કરીને નવરા થઈ ગયા છે અને જો સરસ મેં કચરું બધું કર્યું છે. દાદા જો સૂતા છે અને મજા જો એટલા માટે અને જો મમ્મી મસ્ત મજાની રસોઈ બનાવે છે. રસોઈમાં બને છે અમારી માટે જો મગ બાફ્યા છે, વઘારેલા મગ કરવાના છે, સાથે બટેકાનું શાક જો રસાવાળું બને છે અને ત્રણ શાક છે અને સાથે દૂધીનું શાક છે. જો મસ્ત મજાનું દૂધીનું શાક છે કારણ કે જો મને મમ્મીના અને દાદાના દૂધીનું શાક ભાવે. દાદા પછી અહીંયા વઘારેલા મગ થાય છે ટિફિન માટે, લંચ બોક્સમાં લઈ જવા, અને બટેકાનું શાક બને છે તેની માટે. અને સાથે બનાવવાની છે ગરમા ગરમ ફુલકા રોટલી. જાડ મગ વઘારવાના છે. આપણે જો બટેકાનું શાક કર્યું હતું તેને તો તળીમાં આપણે મગ વઘાર નાખીશું. મજાનો જો રાહ થઈ ગયા છે. મસ્ત ખાવાની મજા આવે. મારે આ મગને ઉડી જવાનું આવું નકરું ખવાય છે. હવે આપણે કરવાનું છે રોટલીનું શાક. કારણ કે જો સાંજે પપ્પાને મમ્મીને બહાર જમવાનું હતું અને રોટલી વધારે થઈ ગઈ હતી એટલા માટે. અત્યારે જો બહારનું વાતાવરણ એકદમ સરસ મજાનું છે. વરસાદ સવારે તો સરસ મજાનો હતો, અટાણે ધપ થઈ ગયો છે. અંધારો તો છે જ, આવે તો સાચો. મસ્ત મજાનું જો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે એસી રાતે કરે ને તો પણ ઠંડી હોય છે. હવે થોડીક વાર કરવી પડે છે, પછી બંધ કરી દઈએ.
સરસ એકદમ ઠંડો મેં વિચાર કર્યો ગાર્ડન આપણે રીડિંગ કરવા બેસીએ. આજે અમારે મસ્ત પગથાણ તો છે જ, ચેર રાખીને બેસી જઈએ. જો મસ્ત મજાનું વાતાવરણ છે અટાણે. વરસાદ આવશે, જો મસ્ત વરસાદ પણ આવી ગયો છે, ઝાપટું એક આવી ગયું છે. 4 અટાણે વાગી ગયા છે, સવાર 6 જેવું થઈ ગયું છે. અને અટાણે આપણે કરવાની છે પાણીપુરી. મસ્ત રગડાવાળી ખાવાનું મન થયું છે બધાને, એટલા માટે ચાલો મસ્ત આપણે પેલા બટેકા બાફવા મૂકી દઈએ. પછી આપણે કાંદાને બધું સમારી લઈએ. જો બટેકા લઈ લીધા છે, એમાં આપણે જોતા પૂરતું મીઠું નાખી દઈશું. આપણે વટાણાનો ખાલી બટેકાનો જ રગડો કરવાનો છે, મસ્ત મજાનો, તમે જોજો. ચાલો મૂકી દે. હમણાં જો ગરમી થતી જ નથી, એવું મસ્ત ઠંડુ વાતાવરણ આવે ને, ઝાપટું આવ્યા કરે ને મજા આવે. ચલો કુકર ઢાંકી દે. એ કહે છે કે ઢકાય નહીં, એટલા માટે મસ્ત આપણે કુકર ઢાંકી દીધું છે. હવે 3 સીટી થવા દે. એટલી વારમાં આપણે કાંદા મસ્ત મજાના સમારી લે સુધારી. અને જો મમ્મી વાઈટું કરી છે, મસ્ત મજાની ભગવાનની વાઈટું કરી છે. અને ચાલો તેટલી વારમાં આપણે કાંદા મસ્ત ઝીણા ઝીણા કરી. પાણી બનાવવાનું છે, તેમાં પાણી લઈ લીધું છે, લસણની પેસ્ટ નાખી દીધી છે. હવે આપણે ફુદીનાની પેસ્ટ નાખી દઈએ. આપણે પેસ્ટ અગાઉ બનાવી રાખી હતી. ફુદીનાની પેસ્ટ નાખી દઈશું અને થોડોક આપણે મસાલો નાખી દઈશું. કાંદા પણ સરસ મજાના કટિંગ થઈ ગયા છે. બટેકા બફાઈ ગયા છે, આપણે કાઢી લઈશું. ગરમ જો નાખી છે. થોડોક આપણે મસાલો નાખી દઈશું. ચાલો મિક્સ કરી લે. સરસ મજાને મિક્સ કરી લઈશું. હા, લસણ છે ને આમ ગાળવાનું નથી, આમને રાખવાનું છે. મસ્ત મજાનું આપણે પાણી લાગે લસણ ફુદીનાનું. એમાં આ એક જ પાણી કરીએ છીએ, આજ તો એક જ કરવાનું છે. અને ઉપર થોડું બરફ નાખી દઈશું, ઠંડુ કરી નાખીશું પાણી. જો મસ્ત મજાનું પાણી આપણે બની ગયું છે. બરફ નાખી દીધો છે અને મસ્ત મજાનું જો માપે નાખ્યો છે, બહુ નથી નાખ્યું. અને જો લસણ પણ જો મસ્ત આપણે થઈ ગયું છે રેડી. સરસ મજાનું પાણી. હવે આપણે બટેકા જો આપણે બફાઈ ગયા છે. હવે આપણે તેને છાલ આપણે ફોડી નાખીએ. ચાલો બટેકાને હવે જો ગરમ છે. અને પછી આપણે રગડો થોડોક કરવાનો છે, એ કરી નાખીએ. અને થોડોક સૂકો મસાલો બનાવવાનો છે, તે કરી નાખીએ. ચાલો પહેલાં બટેકા આપણે ફોલી નાખીએ. ચાલો બટેકા આપણે જારીમાં નાખી દઈએ. ગરમ લાગે છે. ફોલી નાખ્યા છે, મસ્ત મજાના બટેકા ફોલી નાખ્યા છે. ચાલો આપણે અડધા બટેકાનો ચૂંદો કરવાનો છે અને અડધા બટેકાનો આપણે રગડો કરવાનો છે. એ બધું આપણે વ્યવસ્થિત કરવાનું છે. ચાલો હવે આપણે પહેલાં આપણે સૂકો મસાલો બની નાખીએ, પછી આપણે રગડો કરવાનો છે.
છે એમાં આપણે અડધો નાખી દઈશું. every night are we paradise, paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get me confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we. સાંજે સરસ મજાનો વરસાદ આવે છે અને દાદા જે સૂઈ ગયા છે અને પંખો પણ જો દાદા ધીમો જ રાખ્યો છે. અને ચાલો હવે આપણે પણ સૂઈ જવું છે, સાવ થાકી ગયા છે એટલે પાણીપુરી એક નંબરમાં લીધું, બધાને બહુ જ ખાવી હતી. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારો વિડીયો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવી છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી વાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોગાના મળશું. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.